Hello friends, today in standard 12th in paper style we have question number 57, combine the sentences. Combine the sentences એટલે શું? કમ્બાઇન કરવું એટલે કે જોડવું. કમ્બાઇન એટલે શું? જોડવું. આપેલા વાક્યોને જોડવા. એટલે કે અહીં એક પેરેગ્રાફ આપ્યો છે, ધ્યાનથી જોજો મિત્રો કે ભાઈ I went to my friend's house. હું મારા મિત્રને ત્યાં ગયો. He was weeping at that time. ત્યારે તે રડતો હતો. He failed in the examination. એ પરીક્ષામાં નપાસ થયો હતો. હવે ત્રણ વાક્યોને તમારે એવી સરસ રીતે અલગ અલગ કન્જંક્શન્સનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાનું છે. આના માટે કોઈ ફિક્સ નથી કે આ જ પ્રકારના કન્જંક્શન્સ વાપરવા. તમે કોઈ પણ કન્જંક્શન્સ પણ વાક્યને સેટ થાય, અનુરૂપ થાય એવું યુઝ કરી શકો. જેમ કે આપણે આ જ પેરેગ્રાફને પહેલાં હું ટ્રાય કરું કે ભાઈ રડતો હતો. કેમ રડતો હતો? કારણ કે પરીક્ષામાં નપાસ થયો. તો આ બંને વાક્યોને બે રીતે લખી શકાય. પરીક્ષામાં રડતો હતો, પરીક્ષામાં નપાસ થયો તેથી તે રડતો હતો. અને રડતો હતો કારણ કે પરીક્ષામાં નપાસ થયો. તો બે વાક્યો જોઈન્ટ થઈ શક્યા. હવે તમે એને સો થી પણ બનાવી શકો અને બીકોઝ થી પણ બનાવી શકો. હવે આ બે વાક્યો જુઓ કે ભાઈ હું મારા મિત્રને ઘરે ગયો, તે સમયે તે રડતો હતો. તો જ્યારે હું મારા મિત્રના ઘરે ગયો ત્યારે તે રડતો હતો કારણ કે તે પરીક્ષામાં નપાસ થયો હતો. કેટલું સરસ! ત્રણ વાક્યો જોઈન્ટ થઈ ગયા. બસ આ જ તે બનાવવાનું છે. When I went to my friend's house, કોમા આવશે. જ્યારે હું મારા મિત્રના ઘરે ગયો. He was weeping. તે રડતો હતો. હવે આપણે એટ ધેટ ટાઈમ લખવાની જરૂર નથી કારણ કે when એટલે જ્યારે અને ત્યારેમાં શબ્દ આવી ગયો. કેમ રડતો હતો? Because કારણ કે he failed in the examination. આ સરસ વાક્ય જોઈન્ટ થઈ. હવે બીજું વાક્ય છે. મારા મિત્રએ મને ઇન્વિટેશન આપ્યું પણ હું એક્સેપ્ટ ન કરી શક્યો. મતલબ હું જઈ ન શક્યો. હું બીમાર હતો, અનવેલ હતો. મારા મિત્રએ મને ઇન્વિટેશન આપ્યું પરંતુ હું એક્સેપ્ટ ન કરી શક્યો. પરંતુ આને કયો કન્જંક્શન થી કરી શકો? બટ. સાહેબ બટ નથી, મારે ધો વાપરવું છે તો ધોથી પણ બનાવાય વાક્ય. ધોથી વાક્ય બનાવવું હોય તો આ રીતે બને. Though my friend gave me an invitation,
કોમા આવશે આઈ કુડ નોટ accept it. એક વાક્ય હાલ બન્યું સમજો અત્યારે આ બેનું બનાવ્યું છે સાહેબ મારે બટ વાપરીને ધો નથી યુઝ કરવું તો my friend gave me an invitation but I could not accept it. તો આ રીતે બનાવી શકો કારણ કે હું બીમાર હતો because I was unaware that day. Because I was unaware that day. હવે અહીંયા જુઓ મૌલિક ઇઝ વેરી રીચ મૌલિક બહુ જ રીચ છે ઇઝ વેરી પ્રોસ્પરસ સમૃદ્ધ છે તો જો એક જ વાક્ય બન્યું એ રીચ અને પ્રોસ્પરસ છે પહેલા વાક્ય બનાવી દઈએ મૌલિક ઇઝ વેરી રીચ and prosperous. હવે આ ફૂલ સ્ટોપ નથી કરતા કારણ કે આપણે હજી વાક્યને આગળ જોડવાનું છે he does not help others he never stands by others પહેલા આ વાક્યને બનાવી દઈએ he does not help others he never stands by others કોઈને મદદ બી નથી કરતો અને કોઈના પડખે પણ ઊભો નથી રહેતો બંને નકાર છે નથી મદદ કરતો નથી પડખે ઊભો રહેતો તો આવશે નાઈધર નોર બેમાંથી કોઈ ક્રિયા નથી કરતો he neither હેલ્પ નું થશે હેલ્પ્સ કેમ હેલ્પ્સ થશે કારણ કે ડઝ નોટ છે હેલ્પ્સ others nor stands by others. ચલો અહીંયા આપણે આ બે વાક્યોને જોડ્યું આ વાક્યથી અને આ બે વાક્યોને જોડીએ છીએ આ વાક્યથી સાહેબ પણ હજી આ બે વાક્યોનું શું વિચારો કે મૌલિક રીચ છે અને સમૃદ્ધ છે તે કોઈને મદદ બી નથી કરતો કોઈના પક્ષમાં બી નથી બેસતો એટલે અહીંયા આવશે પરંતુ થઈ ગયું છે પૈસાદાર છે પણ મદદ કરતો નથી તો વાક્ય બની અહીંયા આવશે પણ આ વાક્ય કમ્પ્લીટ એટલે તમે તમારા રીતે હજી આને બીજી રીતે બનાવો હોય સાહેબ આગલા જ વાક્યમાં પેરેગ્રાફમાં આપણે બટની જગ્યાએ ધો યુઝ કરેલું તો કરી શકાય ધો વાપરીએ તો ધો મૌલિક ઇઝ વેરી રીચ એન્ડ પ્રોસ્પરસ પછી કોમા આવશે he neither helps others nor stands by others. ચલો આગળ ચેતેશ્વર બેટ વેલ ચેતેશ્વરે બેટિંગ ખૂબ સારી કરી જાડેજા બોલ્ડ વેલ જાડેજા સારી બોલિંગ કરી we lost the match અરે યાર છતાં આપણે મેચ હાર્યા પરંતુ મેચ હાર્યા એટલે બટ તો આવી જ ગયો ચેતેશ્વરે બેટિંગ સારી કરી અને જાડેજાએ બોલિંગ સારી કરી અને આવી ગયું પરંતુ આપણે મેચ હાર્યા 2 વિકેટથી જો વાક્ય નાનું જોઈન કર્યું 2 વિકેટથી આપણે મેચ હાર્યા તો ચેતેશ્વર બેટ વેલ એન્ડ Jadeja ball well, but we lost the match by 2 wickets. एकदम इजी पैराग्राफ है चेतेश्वर बैट वेल एंड जाडेजा बॉल वेल बट वी लॉस्ट द मैच बाय 2 विकेट छता पण આપણે 2 વિકેટ થી મેચ હારે
It was a dark, અંધારું હતું. It was very cold, ઠંડી હતી. અંધારું અને ઠંડી હતી. Pilgrims, યાત્રાળુઓ, continue their journey. પણ યાત્રાળુઓએ પોતાની જર્ની ચાલુ રાખી. તેઓ ઈચ્છતા હતા સવાર પહેલા વૈષ્ણવ દેવી પહોંચવા, કારણ કે તેઓ સવાર પહેલા વૈષ્ણવ દેવી પહોંચવા ઈચ્છતા હતા. એટલે વાક્ય આવે ભાઈ, અંધારું અને ઠંડુ વાતાવરણ હતું, પણ યાત્રાળુઓએ પોતાની જર્ની ચાલુ રાખી, કારણ કે તેઓ સવાર પહેલા પહોંચવા માંગતા હતા. અનુવાદ કરશો ને એટલે ઓટોમેટિક શું મૂકવું, ક્યાં મૂકવું ખ્યાલ આવી જશે. It was very dark. યાર સોરી, પાછું લાવી દો. It was very dark and cold. આ ફૂલ સ્ટોપ આવે ને પેરેગ્રાફના એન્ડમાં જ ફૂલ સ્ટોપ આવવાનું છે. It was very dark and cold. But પરંતુ the pilgrims continue their journey. પરંતુ યાત્રાળુઓએ પોતાની જર્ની ચાલુ રાખી. Because કારણ કે they wanted to reach વૈષ્ણવ દેવી before morning. સવાર પહેલા તેઓ ત્યાં પહોંચવા માંગતા હતા. My friend met with an accident. મારા મિત્રને એક્સિડન્ટ થયો. I heard the news. મેં સમાચાર સાંભળ્યા. I went to his house to see him. હું એના ઘરે તેને મળવા ગયો. It was 7 PM. 7 વાગે. પહેલા બે વાક્યોનું બનાવીએ. શું બને? મારા મિત્રને એક્સિડન્ટ થયો, મેં સમાચાર સાંભળ્યા. મેં એ સમાચાર સાંભળ્યા કે મારા મિત્રને એક્સિડન્ટ થયો, અથવા મેં મારા મિત્રના એક્સિડન્ટના સમાચાર સાંભળ્યા. ભેગું થઈ ગયું. તો I heard the news. મેં સમાચાર સાંભળ્યા કે એટલે શું? બહુ યાદ રાખવાની વસ્તુ છે. કે ઘણીવાર આવશે કે, અને જ્યારે આવે કે એટલે લખવાનું that. મેં સમાચાર સાંભળ્યા કે my friend met with an accident. મારા મિત્રને એક્સિડન્ટ થયો. આ બે વાક્યોનું. હવે પહેલા આ બે વાક્યોનું પહેલા બનાવીએ. હું તેના ઘરે તેને મળવા 7 વાગે ગયો. કેટલું સરસ થઈ ગયું. I went to his house to see him at 7 PM. સાહેબ, પણ આ અધૂરું કેમ છે? હજી કંઈક બાકી છે. હા, બાકી છે. હવે જુઓ, આપણે કયું વાક્ય જોડી શકીએ? આ બે વાક્યોને જોડ્યું અને આ બે વાક્યને જોડ્યા. હજી પણ આ બે વાક્યોને જોડવાના બાકી છે. તો જેવા જ મેં મારા મિત્રના એક્સિડન્ટના સમાચાર સાંભળ્યા, જ્યારે મેં મારા મિત્રના એક્સિડન્ટના સમાચાર સાંભળ્યા કે તરત જ હું તેને એના ઘરે મળવા 7 વાગે ગયો. હવે આ બે ફરક છે. જ્યારે સમાચાર સાંભળ્યા ત્યારે મળવા ગયો, અને જેવા જ મેં એક્સિડન્ટના સમાચાર સાંભળ્યા કે તરત મળવા ગયો. એમાં વધારે સુટેબલ કયું છે? જેવા જ સમાચાર સાંભળ્યા કે તરત મળવા ગયો. એમાં આવશે as soon as. તો બે વાક્યની શરૂઆતમાં as soon as આવે,
As soon as I heard the news, I heard the news that my friend met with an accident, તરત જ I went to his house to see him at 7 p.m. હું એને મળવા ગયો. Mr. Patel is an English teacher. Mr. Patel English teacher છે. He is a very scholar English teacher. તે બહુ જ સ્કોલર ટીચર છે. તો સવાલ શું જવાબ શું બને કે મિસ્ટર પટેલ is a very scholar English teacher. ચલો બે વાક્યોની એક તો બની ગયું. તે એક ગાર્ડન છે, તે એક મોટું ગાર્ડન છે. તો શું બને તે એક મોટું ગાર્ડન છે. બે વાક્યોની એક વાક્ય બની ગયું. આ એક સ્ક્રીન છે અને આ એક સ્માર્ટ બોર્ડની સ્ક્રીન છે. તો એ બનીને આ એક સ્માર્ટ બોર્ડની સ્ક્રીન છે. એ રીતે મિસ્ટર પટેલ એ સ્કોલર ઇંગ્લિશ ટીચર છે. હી ઇઝ ઇન મોડલ સ્કૂલ. મોડલ સ્કૂલમાં છે અને ધ સ્કૂલ ઇઝ ઇન પાટણ અને સ્કૂલ પાટણમાં છે. તો શું બને મિસ્ટર પટેલ એ મોડલ સ્કૂલમાં એક સરસ ઇંગ્લિશ ટીચર છે. તો પાટણની મોડલ સ્કૂલમાં એક સરસ ટીચર છે. આવું વાક્ય બને કે મિસ્ટર પટેલ ઇઝ અ વેરી સ્કોલર ઇંગ્લિશ ટીચર ઇન મોડલ સ્કૂલ. ક્યાં છે ઇન પાટણ. નવરાત્રી ઇઝ અ ફેસ્ટિવલ. જો આ જ તે વાક્ય બને ઇટ ઇઝ અ સ્કેર્ડ ફેસ્ટિવલ. સેક્રેડ ફેસ્ટિવલ. તો નવરાત્રી કેવો ફેસ્ટિવલ છે પવિત્ર તહેવાર છે. તો બે વાક્યોનું એક જ વાક્ય બન્યું ઇઝ અ. હજી બી આગળ બને છે પવિત્ર તહેવાર છે. ઇટ ઇઝ અ રિલિજિયસ ફેસ્ટિવલ. પવિત્ર આ બી કહેવાય અને ધાર્મિક તહેવાર છે. પવિત્ર અને ધાર્મિક તહેવાર છે. ઇટ લાસ્ટ ફોર 9 nights 9 days 9 દિવસનો હોય છે. તો નવરાત્રી એક 9 દિવસનો પવિત્ર અને ધાર્મિક તહેવાર છે. નવરાત્રી એક 9 દિવસનો પવિત્ર અને ધાર્મિક તહેવાર છે. તો નવરાત્રી ઇઝ અ sacred and religious festival for 9 days. તો મિત્રો આ હતા combine the sentence. એટલે અલગ અલગ આપેલા ચાર વાક્યોને તમે કોઈ પણ પ્રકારના પણ સુટેબલ જેનાથી અનુવાદ સેટ થતું હોય તેવા જ કન્જંક્શન્સથી વાક્યોને જોડવાના હોય છે. નમસ્તે.